ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ આઈસી એન્જિનમાં હવે પછી જે પાર્ટ્સની ડિઝાઇન કરવાની છે તે ફ્લાયવ્હીલ છે. તો સૌથી પહેલાં આપણે ફ્લાયવ્હીલની ડિઝાઇન કરતાં પહેલાં એની જે બેઝિક થિયરી જે છે કે જે સમજવી અગત્યની છે તો તે વિશે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જે છે તેમાં જોઈએ તો કે ફ્લાયવ્હીલ ઇઝ એ રોટેટિંગ મિકેનિકલ એલિમેન્ટ ઓર ડિવાઇસ so that is used to store energy. ફ્લાયવ્હીલ એક રોટેટિંગ મિકેનિકલ ડિવાઇસીસ છે કે જેનો ઉપયોગ એનર્જીના સ્ટોરેજ કરવા માટે કરવામાં આવે છે. The flywheel have a significant movement of the inertia and hence the resist the change in rotational speed. ફ્લાયવ્હીલની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે તે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે, એટલે તેનાથી જે રોટેશનલ સ્પીડની અંદર જે કોઈ પણ ચેન્જીસ થતા હોય તો તેને તે પોતે રેઝિસ્ટ કરી શકે છે. ધ એનર્જી સ્ટોર ઇન ફ્લાયવ્હીલ ઇઝ ઇક્વલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ રોટેશનલ સ્પીડ. ફ્લાયવ્હીલની અંદર જે એનર્જી સ્ટોર થતી હોય છે તો તે તેની રોટેશનલ સ્પીડના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પાવર ઇઝ ટ્રાન્સમિટ ટુ ફ્લાયવ્હીલ બાય એપ્લાયિંગ ધ ટોર્ક ટુ ઇટ with increasing its rotational speed and also it store the energy. ફ્લાયવ્હીલને એનર્જી જે છે અથવા તો પાવર તે તેના ટોર્ક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારે તેની રોટેશનલ સ્પીડ વધી જાય છે અને આ સમયગાળા દરમિયાન તે એનર્જીને સ્ટોર કરે છે. Conversely, a flywheel release store energy through the applying torque to mechanical load, thereby reducing the flywheel rotating speed. એટલે કે તેની વિપરીત પરિસ્થિતિની અંદર જ્યારે તેના ઉપર મિકેનિકલ લોડ આવતો હોય તો આવા કિસ્સામાં ટોર્ક દ્વારા ફ્લાયવ્હીલની અંદરથી જે સ્ટોરેજ કરેલી એનર્જી છે તેને રિલીઝ કરાવવામાં આવે છે કે જે સમયગાળા દરમિયાન સ્પીડ જે છે તે ઘટતી હોય છે. એ ફ્લાયવ્હીલ ઇઝ એન ઇનર્શિયલ એનર્જી સ્ટોરેજ ડિવાઇસ. એટલે કે ફ્લાયવ્હીલ જે છે તે ઇનર્શિયલ એનર્જીનો ડિવાઇસ તરીકે, સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, તરીકે તેનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. ઇફ સ્ટોર મિકેનિકલ એનર્જી એન્ડ સર્વ એઝ રિઝર્વોયર storing energy during the period when the supply of energy is more than the specified and release it during the period when the requirement of energy is more than the supply. અને તે જ્યારે એનર્જીનો પુરવઠો છે તે જરૂરિયાત કરતાં વધારે હોય, જો પહેલી વસ્તુ એ છે કે તે એક મિકેનિકલ એનર્જીના સ્ટોરેજ તરીકે કામ કરે છે અને તે રિઝર્વોયર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે એનર્જીનો ક્વોન્ટિટી જે છે, જથ્થો જે છે તે જરૂરિયાત કરતાં વધારે હોય તો આવા સમયગાળા દરમિયાન તે એનર્જી જે છે તે પોતાની અંદર સ્ટોર કરે છે, અને જ્યારે એનર્જીની જરૂરિયાત પડતી હોય તો આવા સમયગાળા દરમિયાન તે પોતે એનર્જી રિલીઝ કરે છે. તો આ સમયગાળાને તે એનર્જી રિલીઝ કરવા માટે પણ ઓળખાય છે. નેક્સ્ટ આવે છે ધ ફંક્શન એન્ડ ઓપરેશન ઓફ ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલનું કાર્ય, જરૂરિયાત અને તેનું ઓપરેશન. ઇટ પ્રોવાઇડ ધ કન્વીનિયન્ટ માઉન્ટિંગ પોઈન્ટ ફોર ધ ક્લચ એન્ડ સ્ટાર્ટર ગિયર. ક્લચ અને સ્ટાર્ટર ગિયરના માઉન્ટિંગ કરવા માટે તે પૂરતી જગ્યા પ્રોવાઈડ કરે છે. ઇટ સ્ટોર ઓફ એનર્જી ટુ હેલ્પ ધ એન્જિન ઓવર ધ આઇડિયલ સ્ટ્રોક ઓફ ધ પિસ્ટન સચ એઝ કોમ્પ્રેશન, સક્શન એન્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક. પિસ્ટનના જે આઈડિયલ સ્ટ્રોક જે છે તે સમયગાળા દરમિયાન એન્જિનને મદદ કરવા માટે, એન્જિનને ફેરવવા માટે તે એનર્જી પોતે સ્ટોર કરી રાખે છે. અને આ જ્યારે આઈડિયલ સ્ટ્રોક જે થતા હોય છે તો એ સમયગાળા દરમિયાન તે પોતે એનર્જી જે છે તે રિલીઝ કરવાનું કાર્ય પણ કરે છે. અને આઈડિયલ સ્ટ્રોકની અંદર આપણે જોવા જઈએ તો સક્શન, કોમ્પ્રેશન અને એક્ઝોસ્ટ સ્ટ્રોક જે છે કે જેને પૂરા કરવા માટે એન્જિનને ફ્લાયવ્હીલ તરફથી એનર્જીની જરૂર પડતી હોય છે, કેમ કે એન્જિનની અંદર એ વખતે પાવર મળતો હોતો નથી. માત્ર પાવર સ્ટ્રોક પછી જ્યારે એનું એક્સપાન્શન થાય છે તો આ સમયગાળા દરમિયાન એનર્જી જે છે
તે વધારાની એનર્જી છે તે પોતે સ્ટોર કરે છે અને બાકીના 3 સ્ટ્રોક દરમિયાન પોતે રિલીઝ કરી અને સાયકલ જે છે 4 સ્ટ્રોક સાયકલ એ પૂરું કરવામાં પોતાનું યોગદાન આપતું હોય છે. It damp out the speed fluctuation of the crankshaft due to varying effect of firing impulses during the engine cycle. એટલે કે એન્જિન સાયકલ દરમિયાન ફાયરિંગની અંદર ઇમ્પલ્સમાં થતા ફેરફારને કારણે ક્રેન્કશાફ્ટની જે સ્પીડ ફ્લક્ચ્યુએશન જે છે તેની અંદર ઘટાડો થાય છે. The main function of flywheel is to smoothen out fluctuation in the speed of shaft caused by the torque fluctuation. ફ્લાયવ્હીલનું મેઇન કામ છે કે જ્યારે ટોર્કની અંદર વધઘટ થતી હોય તો તેને કારણે શાફ્ટની સ્પીડમાં થતા ફેરફારને ઇઝીલી રિમૂવ કરવાનું છે. The many machine have the load pattern that cause the torque time fluctuation to fluctuate over the cycle. ડ્રાઇવિંગ ટોર્ક અથવા લોડ ટોર્કના સોર્સની જે પ્રકૃતિ હોય તો તેની અંદર વધઘટ થતી હોય તો તેને સામાન્ય રીતે ફ્લાયવ્હીલ કહેવામાં આવે છે અને ઘણા મશીનોની અંદર લોડ પેટર્ન ધરાવતા હોય છે કારણ કે દરેક સાયકલ ઉપર ટોર્ક ટાઈમ જે છે તે અલગ અલગ રીતે કાર્ય કરતો હોય છે. સિંગલ અથવા તો ડબલ સિલિન્ડર ધરાવતું આઈસી એન્જિન જે છે તેનું જનરલી એક્ઝામ્પલ તરીકે લેવામાં આવે છે, એટલે કે પિસ્ટન કોમ્પ્રેસર, પંચ પ્રેસ, રોક ક્રશર વગેરે ફ્લાયવ્હીલની જે અલગ અલગ પ્રકારની સિસ્ટમ છે તે યુઝ થતી હોય છે, જેની અંદર ફ્લાયવ્હીલનો યુઝ થતો હોય છે. The flywheel store mechanical energy by increasing its angular velocity and also delivers the store energy by the decreasing its velocity. ફ્લાયવ્હીલ જે છે તે તેની એન્ગ્યુલર વેલોસિટી દ્વારા મિકેનિકલ એનર્જી સ્ટોર કરે છે અને તેની વેલોસિટીની અંદર જ્યારે ઘટાડો થાય છે તો તે સમયગાળા દરમિયાન જે સ્ટોર કરેલી એનર્જી છે તેને પોતે રિલીઝ કરે છે. નેક્સ્ટ આવે છે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ ધ મલ્ટી સિલિન્ડર 4 સ્ટ્રોક આઈસી એન્જિન. અહીં આપણે જે 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની અંદર જે એક સાયકલ દરમિયાન જે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ એવી રીતે 4 સ્ટ્રોક પૂરા થાય છે તો તેનો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફ્લાયવ્હીલની મદદથી સમજવો હોય તો કઈ રીતે છે તે અહીં દર્શાવેલો છે. તો અહીં આપણે જોવા જઈએ તો એક્સ એક્સિસ ઉપર ક્રેન્ક એંગલ લેવામાં આવેલા છે, જ્યારે વાય એક્સિસ ઉપર ટર્નિંગ મોમેન્ટ છે તે લેવામાં આવેલી છે. તો અહીં એ, બી, સી, ડી, ઈ, એફ, જી આ જે છે તે સાયકલનું જે પ્રતિનિધિત્વ કરતા પોઈન્ટ છે કે જ્યાં સાયકલ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજની અંદર કન્વર્ટ થાય છે. એટલે કે એ થી બીનો સમયગાળો જે છે તે સક્શન તરીકે ઓળખવામાં આવે છે. અહીં સાયકલની અંદર આપણે જોવા જઈએ તો આ જે છે એક સાયકલ તે સક્શન માટે છે. એ થી બી સુધીનો જે ટર્નિંગ મોમેન્ટ છે એ સક્શન દરમિયાન છે. બી થી સી કોમ્પ્રેશન માટે છે. સી થી ડી પાવર અને ડી થી ઈ એક્ઝોસ્ટ માટે થાય છે. એટલે કે 4 સ્ટ્રોક સાયકલ એન્જિન માટે 2 રિવોલ્યુશન જે પૂરા થાય છે 4 પાઈ, 2 પાઈ અને 2 પાઈ એ રીતે 4 પાઈ જે એંગલ બને છે તો તે દરમિયાન જે એનર્જીની અંદર જે વધઘટ થતી હોય છે તો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામની મદદથી આપણે સમજી શકીએ છીએ. તો અહીં જે છે એ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે આવે તે દર્શાવેલો છે. થિયરીની અંદર જોઈએ તો કે ઇન મલ્ટી સિલિન્ડર એન્જિન ધેર વિલ બી મોર એક્સપાન્શન સ્ટ્રોક. જો સિંગલ સિલિન્ડરની અંદર જે સાયકલ જે છે તે ફરતી હોય તો સિંગલ સિલિન્ડરની અંદર પાવર સ્ટ્રોક જે છે તે તેના 2 રિવોલ્યુશન જ્યારે થશે, 2 આંટા ફરશે ત્યારે થતો હોય છે. જ્યારે મલ્ટી સિલિન્ડર એન્જિન હોય તો આવા કિસ્સાની અંદર પાવર સ્ટ્રોક જે છે તે એક સાયકલ પૂરી થતાં કોઈ પણ એક સિલિન્ડર કરતાં વધારે સિલિન્ડર હોય તો આવા કિસ્સાની અંદર આપણે દરેક સ્ટ્રોક વખતે, ધારો કે 4 સ્ટ્રોક એન્જિન હોય, 4 સ્ટ્રોક એન્જિન 4 સિલિન્ડર એન્જિન, મલ્ટી સિલિન્ડરમાં 4 હોય તો આપણને દરેક સ્ટ્રોક વખતે આપણને પાવર સ્ટ્રોક મળે અને દરેક વખતે આપણને એક્સપાન્શન એનર્જીનું થતું હોય છે તે જોવા મળતું હોય. એટલે કે મલ્ટી સિલિન્ડર એન્જિનના કિસ્સાની અંદર જોવા જઈએ તો એક્સપાન્શન સ્ટ્રોક સિંગલ સિલિન્ડર કરતાં વધારે જ જોવા મળે છે. એઝ એક્ઝામ્પલ
in the 3-cylinder engine there will be a 3 expansion stroke in each cycle. એટલે કે 2 પાઈ અને 4 પાઈ આપણે જે છે રિવોલ્યુશન, તો અહીં 3 સિલિન્ડર એન્જિનનો આપણે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે જો 3 સિલિન્ડરવાળું એન્જિન હોય તો આવા કિસ્સાની અંદર દરેક સાયકલમાં 3 પાવર સ્ટ્રોક મળે છે. In 4-cylinder 4-stroke engine there will be 4 expansion stroke in each revolution. જે રીતે મેં હમણાં વાત કરી હતી કે આપણે જે સિલિન્ડરની સંખ્યા 4 હોય અને 4-stroke એન્જિન હોય, તો આવા કિસ્સામાં આપણને દરેક સાયકલ વખતે 4 સાયકલ વખતે આપણને પાવર સ્ટ્રોક મળે છે. એટલે કે 4 સ્ટ્રોક વખતે એનર્જી જે છે તે રિલીઝ થતી હોય છે અને સ્ટોર પણ થતી હોય છે. So in multi-cylinder engine there will be significant variation in turning moment as compared to single cylinder engine, and hence there is expected to be less variation in the speed. એટલે કે મલ્ટી સિલિન્ડર એન્જિનની અંદર સિંગલ સિલિન્ડર એન્જિનની સરખામણીમાં ટર્નિંગ મોમેન્ટનું વેરિએશન જે છે એની અંદર જે ડિફરન્સ આવે છે તે ઓછો હોય છે અને પરિણામે તેની સ્પીડ વેરિએશન ઓછી થવાની સંભાવના પણ રહેલી હોય છે. ધ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ મલ્ટી સિલિન્ડર આર એસ શોવન ઇન ફિગર, એટલે કે જે ફિગર આગળ આપણે જે જોઈ ગયા તો તે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે મલ્ટી સિલિન્ડર એન્જિન માટેનો છે તે દર્શાવવામાં આવેલો છે. સો ધ ફ્લક્ચ્યુએશન ઇન ધ ટર્નિંગ મોમેન્ટ રિડ્યુસીસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ સિલિન્ડર. એટલે કે ટર્નિંગ મોમેન્ટની અંદર આપણે દર્શાવ્યા પ્રમાણે જો સિલિન્ડરની સંખ્યાની અંદર વધારો કરવામાં આવે તો આવા કિસ્સાની અંદર જે ટર્નિંગ મોમેન્ટમાં ફ્લક્ચ્યુએશન થતું હોય, સિલિન્ડરમાં જેમ વધારો થતો હોય તો તેમ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામની અંદર જે ફ્લક્ચ્યુએશન થાય છે તો તેની અંદર આપણે ઘટાડો કરી શકીએ છીએ. A literal consideration will show that the turning moment is 0 when the crank angle is 0. આપણે જો ટર્નિંગ મોમેન્ટની અંદર બરોબર જોઈએ તો જ્યારે ક્રેન્ક એંગલ 0 પોઝિશનમાં હોય ત્યારે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ પણ 0 ડિગ્રીએ હોય છે. And it increased to maximum value when the crank angle reach to 90 and it is 0 when the crank angle is 180. એટલે કે જ્યારે પાછું ક્રેન્ક એંગલ 90 ડિગ્રીએ ફરતો આવશે તો આ સમયગાળા દરમિયાન જે વેલ્યુ જે હશે તે મેક્સિમમ હશે, ટર્નિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ સુધી પહોંચશે અને પાછો 90થી 180 તરફ જેમ જેમ ગતિ કરતો જશે તો તેમ તેમ તેની વેલ્યુમાં ફરી પાછો ઘટાડો થશે અને 180 ડિગ્રી ઉપર જ્યારે પહોંચશે ત્યારે ફરીથી ક્રેન્ક એંગલ જે છે 180 પહોંચે એટલે કે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફરીથી શૂન્યની નજીક પહોંચી જાય છે. The work done is a product of turning moment and the angle turn. So the area of turning moment diagram represent the work done per revolution. એટલે કે વર્ક ડન જે છે તે ટર્નિંગ મોમેન્ટ અને એંગલ દ્વારા તેના જે એંગલ દ્વારા થતું હોય છે એટલે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામના એરિયાને પર સાયકલ થતા કાર્ય દ્વારા દર્શાવવામાં આવે છે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે એનર્જી ફ્લક્ચ્યુએશન અને સ્પીડ ફ્લક્ચ્યુએશન વિશે ચર્ચા કરીશું.